રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં હવે ધીમે ધીમે થઈ રહ્યો છે વધારો। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 971 પોઝિટિવ કેસ નોંધાયા। 5 લોકોના કોરોનાથી થયા મૃત્યુ। 993 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ। કુલ મૃત્યુઆંક 3768। રાજ્યમાં અત્યાર સુધીમાં 1,65,598 દર્દીઓ સારવાર બાદ સાજા, જેને લઈને રિકવરી રેટ 91.15%। લાંબા સમયથી અટકેલા ભાજપ સંગઠનમાં નિમણૂક કરી દેવાય। રાજ્યના તમામ જિલ્લા અને મોટા શહેરોમાં શહેર પ્રમુખોની જાહેરાત। ભાજપે 39 પ્રમુખોની જાહેરાત કરી, જેમાં 90% નો રિપીટ થિયરીનો અમલ। એક વ્યક્તિ એક હોદ્દાનો અમલ। 39 જિલ્લામાંથી 6 જિલ્લામાં નામ રિપીટ। અમદાવાદ શહેર ગાંધીનગર જિલ્લા પ્રમુખના નામની જાહેરાત હજુ બાકી। રાજ્યની 8 વિધાનસભા બેઠકોની ચૂંટણીનું આવતીકાલે પરિણામ। મતગણતરી માટે કેન્દ્રો પર તમામ પ્રકારની વ્યવસ્થા। મતગણતરી માટે તમામ મતદાન કેન્દ્રોને કરાયા સેનિટાઇઝ। તમામ બેઠકો પર કાલે સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી। અબડાસા બેઠક માટે ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ગણતરી થશે, તો ધારીની યોગી મહારાજ કોલેજમાં થશે ગણતરી। રાજ્યની મોરબી, લીંબડી, વડોદરાની કરજણ અને ડાંગ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીની આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે। મોરબી બેઠકની ગણતરી ઘુંટુ ગામ પાસે પોલિટેકનિક ખાતે થવાની છે, જ્યારે લીંબડીની ગણતરી સુરેન્દ્રનગરની એમપી શાહ કોલેજમાં થશે। કરજણ બેઠક માટે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાશે મતગણતરી, તો ડાંગ બેઠક પર પણ કાલે થશે મતગણતરી। કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહ દિવાળી નવા વર્ષના તહેવારોની પરિવાર સાથે કરશે ઉજવણી। અમિત શાહ ધનતેરસ અને ચોપડા પૂજન દરમિયાન પુત્ર જય શાહની ઓફિસે ઉપસ્થિત રહેશે। દિવાળી પર્વે કચ્છના કાર્યક્રમ બાદ પહોંચશે અમદાવાદ। અમિત શાહ દિવાળી પર્વની ઉજવણી પરિજનો સાથે કરશે। રાજ્યમાં શાળા અને કોલેજો શરૂ થવાના મુદ્દે આખરે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની થઈ બેઠક। રાજ્યના મુખ્યપ્રધાન અને કોર કમિટી સાથે આગામી સમયમાં ચર્ચા બાદ શાળા, કોલેજ અને અન્ય સંસ્થાનો માટે થશે નિર્ણય। હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે। રાજ્ય સરકાર દિવાળી વેકેશન ખુલે તે પહેલા શાળા, કોલેજો ખોલવી કે નહીં તે અંગે લેશે યોગ્ય નિર્ણય। જામનગરના કાલાવડ તાલુકાના બાંગા ગામે ખેડૂતે મગફળીનો પાક સળગાવી દીધો। જિલ્લામાં વધુ પડતા વરસાદને લીધે મગફળીનો પાક ગયો હતો નિષ્ફળ જવાને લઈને ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ। જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરની પીએમ મોદી શરૂઆત કરાવી શકે છે। આગામી 13મી નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરે તેવી પ્રબળ શક્યતા। મહત્વપૂર્ણ છે કે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને તાજેતરમાં જ રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે। લોકાર્પણ વિધિની કવાયતને લઈને રાજ્ય સરકારે પણ તમામ તૈયારીઓ શરૂ કરી। ગાંધીનગરમાં ગટરના મેનહોલની સફાઈ હવે હાઈટેક રોબોટ કરશે। રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાઈટેક રોબોટનું કર્યું ઉદઘાટન। સાબરમતી ગેસ કંપનીએ 38 લાખથી વધુની કિંમતનો રોબોટ ભેટ આપ્યો। આ રોબોટ થકી ગટરના મેનહોલમાં 8 મીટર ઊંડે સુધી સફાઈ કરી શકાશે। મેનહોલમાં ગમે તેટલું પાણી ભરાયેલું હશે તો પણ રોબોટને અડચણ નહીં પડે।